લો તો અત્યારે હું થઈ ગઈ છું તૈયાર કેમ કે જવાનું છે અમારે પપ્પાના ફ્રેન્ડના ઘરે કેમ કે ઘણી વખત એવું થાય કે લગ્ન પછીનું બેસવાનું હજી પત્યું જ નથી. જો કે અમારે લગ્ન પછી બેસવા જવાનું હોઈએ 1.5 વર્ષ લગ્નને થઈ ગયું પણ હજી અમે પપ્પાના ભાઈબંધ છે ને એના ઘરે ગયા જ નથી. એ ફ્રી હોય ત્યારે અમે ફ્રી ના હોય ને અમે ફ્રી હોય ત્યારે એ ફ્રી ન હોય તો એવું બધું ચાલ્યા કરતું. કોલ કરતા અને ક્યારેક એનોય કોલ આવે તો બસ આવું બધું ચાલ્યા કરતું. તો અત્યારે ફાઇનલી આજે અમારે નક્કી થઈ ગયું છે. એ લોકો પણ ઘરે છે, અમે ઘરે છીએ અને અત્યારે જવાનું છે. કેમ ધવલ? હાલો તો અત્યારે ધવલને પાછા ફ્રી કરી દીધા છે કેમ કે એનું બધું કામ થઈ ગયું છે અને હજી કદાચ થોડું ઘણું કરવું હશે તો આવીને કરી લેશે. કેમ? અને અત્યારે અમારે જવાનું છે. તે વાગ્યા છે 9:10. તો ચલો ફટાફટ આપણે તાળા મારી દઈએ અને જઈએ. હા જો પપ્પા તૈયાર થઈ ગયા છે. પપ્પા જાવું છે ને? લે તમારા ભાઈબંધ ના ઘરે 1.5 વર્ષે વારો આવ્યો છે. કયો તો જો પણ કઈ મેળ નતો પડતો અને જો અહીંયા મમ્મી તૈયાર થઈ ગયા છે. હાલો તાળું મારો. તો ચાલો ફટાફટ ચાલો 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 ચાલો. વ્રત વાળા માટે છે ને આઈસ્ક્રીમ લેતા આવ્યા છીએ પણ હજી અંધારામાં સીડીઓ ચડીએ છીએ. તો જો આઈસ્ક્રીમ છે કેમ કે ગણપત કાકાની છોકરી છે ને હા જોઈ નલજો. હા તો ગણપત કાકાની છોકરી છે ને એને વ્રત છે, ગૌરી વ્રત, એટલા માટે. તો ચાલો હવે આપણે ફટાફટ મળીએ અને આઈસ્ક્રીમ ખવડાવીએ. આઈસ્ક્રીમ ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા બેનને વ્રત છે. કેટલામું વ્રત છે? 7મું. ઓહો બહુ રહી. તને મોડું ભાવે છે? એટલે ઓછું તો જો ગળું આઈસ્ક્રીમ ખાય છે ને અમે બધા અહીંયા બેસી ગયા છે. કેમ છે કાકા? જો કેમ છે તમને? કેમ છે? તો વાંધો નહીં. જો અહીં બધા આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ. બીજે દિવસે સવારમાં જેવું ટ્યુશન ને એવું પત્યું થોડો ઘણો અમે લોકો નાસ્તો પણ કરીએ કેમ કે 10 વાગે 10:15 વાગે ટ્યુશન પતે એટલે તરત થોડોક નાસ્તો કરી લઈએ અને પછી 12 12:30 જમવાનું હોય. તો આજે બી ધવલ ગુરુવાર છે એટલા માટે કંપનીએ ગયા હતા અને ગુરુ શુક્રવારે જો કે જવાનું હોય. બાકી સોમ મંગળ બુધ 3 દિવસ વર્ક ફ્રોમ હોમ ને 2 દિવસ કંપનીએ જવાનું. તો એ રીતે વીકમાં કમ્પલસરી 2 દિવસ જવાનું. કોઈ પણ 2 દિવસ તમે જઈ શકો. તો હમણાં ચોમાસાના કારણે ગમે ત્યારે જાય છે, જ્યારે તડકા જેવું હોય વાતાવરણ સારું હોય ત્યારે નીકળી જાય. તો સવારમાં બધું જ કામ તો થઈ ગયું હોય પણ છોકરાઓ આવે એટલે કચરો થોડો ઘણો વેરતા હોય તો સાફ સફાઈ કરવાનું, થોડુંક પોતા મારવાનું બાકી રાખીએ હવે. તો જેવા છોકરાઓ બંને જશે બંને રૂમમાંથી એટલે બંને રૂમમાં પહેલાં કચરા પોતા આપણે કરી લેવાના. અને ઘણા લોકો એમ કહે કે હસબન્ડ વગરનું ઘર શું લાગે. ગમે એટલો બધા પ્રેમ કરે, સપોર્ટ કરે. જો કે મારા ફેમિલીની અંદર બધા મને એટલો સપોર્ટ કરે છે, એટલો બધા પ્રેમ કરે છે એમ કહીએ આપણે. પણ છતાં પણ જ્યારે હસબન્ડ ઘરે ના હોય તો એમ જ લાગે હસબન્ડ વગર કે સૂનું જ લાગે. એમ કહેવાનો મતલબ એ છે. તો એ ઘરે ના હોય ને એટલે એક દિવસ તો મને એમ જ થાય કે આજે કોઈ છે જ નહીં. જ્યારે એ ઘરે હોય ને તો એનું થોડું ઘણું એને કામ કરાવવાનું હોય, મતલબ એને સેવા કરવાનું. આપણી ભાષામાં લેડીઝના ભાષામાં સેવા કરવાની હોય કે એને ચા પાણી આપીએ, પછી 10 વાગે એને નાસ્તો દેવા જઈએ, 11 વાગે 12 વાગે 12:30 વાગે નીચે આટો મારવા આવે, 12:30 વાગે જમવા બેસે, વચ્ચે એકાદી વાર આટો મારવા આવે, બપોર પછી તે થોડો ઘણો નાસ્તો, ચા, એ રીતે એના કામમાં રહીએ. એ ઘરે હોય તો કંઈક મસ્તી વાતો એમાંય થતું હોય. અને જો કે બાકી બધા ફેમિલી મેમ્બર્સ પણ એ રીતે આપણે કરતા હોય છે પણ છતાં પણ એ હસબન્ડ વગર તો સૂનું જ લાગે ઘર. તો એક દિવસ તો જ્યારે સળંગ 2 દિવસ જવાનું હોય ને એમાંથી એક દિવસ તો મને તો આમ થોડીક મૂંઝાઈ જાય એવું લાગે. પણ બીજે દિવસે વાંધો નથી આવતો. જેમ કે આજે શુક્રવાર છે તો આજે કોઈ એવી પ્રોબ્લેમ ન થાય. તો ત્યાર પછી થોડું ઘણું કામ કર્યા પછી ફ્રી થઈને અમે લોકોએ આજે કર્યા હતા ગાંઠિયા ને એવું, સેવ ગાંઠિયા ને એવું પાડ્યું કેમ કે પપ્પાને રોજ સવારમાં સેવ મમરા કે સેવ તો જોઈએ જ. એટલા માટે હમણાં હું મોલમાંથી ચણાનો લોટ લઈ આવી એટલે આપણે ગાંઠિયા બનાવવાના હતા. સાથે સાથે લસણવાળા ગાંઠિયા બનાવવાના હતા. જે આપણે ઓલા જાડા કળી આવે ને લસણિયા ગાંઠિયા એ બનાવવાના હતા. તેના માટે હું લસણવાળી ચટણી બનાવતી હતી. તો અહીંયા અમે એવો આઈડિયા વાપર્યો કે જ્યારે લસણવાળી ચટણી બનાવીએ અને ડાયરેક્ટ આપણે પાણીમાં ઘોળીને નાખી દઈએ એની જગ્યાએ શું કરવાનું, થોડુંક મિક્સરમાં બરાબર ચટણી બની જાય એટલે પછી એની અંદર થોડુંક પાણી એડ કરવાનું. પાણી એડ કરીને એકદમ પતલી થઈ જાય ને એટલે એને આપણે ગાળી લેવાની. તો મોટો જે ગયણો આવે ને એ ગયણાની મદદથી આપણે એને ગાળી લઈશું. એટલા માટે એકદમ સરસ એવી થઈ જશે. અને જે લસણના ટુકડા કે જે પણ થોડું ઘણું રહી ગયું હોય એ આપણે જ્યારે સેવ પાડતી વખતે જે ઓલો તીનનો સંચો હોય ને એ સંચાની અંદર આવે નહીં એટલે આપણે ગાંઠિયા એકદમ સરસ રીતે બની જાય અને ટેસ્ટ પણ પૂરેપૂરો
આવે. તો આ રીતે આપણે લસણવાળી ચટણી મેં અહીંયા બનાવી હતી. જો ટ્યુશન ને એવું પત્યું એટલે પહેલું કામ શું કર્યું મમ્મી, આપણે સેવ બનાવવાનું. સેવ ને ગાંઠિયા ને એવું. કેમ? 2 દિવસથી વિચાર કરતા હતા સેવ પાડવાનો. હા, હવે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ને તો આવું બધું ભાવે. જો કે આ તો ગરમીમાંય ભાવે, પણ ગરમીમાં બનાવવાની ઈચ્છા નહોતી. તો આજે જો હવે બહાર લઈ લીધી છે નાની સગડી, અને અમે અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને હજી તો ભાઈ પહેલો જ ગાણવો છે, બીજો ગાણવો. અને હવે પછી એના પછી ગાંઠિયા સરસ મજાના બનાવવાના છે. અને બીજું એ કે આજે ભાઈ બહાર જ રસોઈ કરવાની છે, રસોડું ધોવાનું નથી. રસોડામાં પોતું ભરાઈ ગયું છે ને એટલા માટે હવે એને કંઈ આપણે ખરાબ કરશું નહીં. એટલા માટે હવે બહાર જ બધી રસોઈ કરી નાખશું ને પછી બહાર ને બહાર જમવાય બહાર બેસી જઈશું. આપણે બહાર જમવા જવાનું છે. હા, તો ભાઈ જમવાનું તો બહાર નહીં કરીએ કેમ કે ત્યાં થોડું બેસાય ચોકડીમાં, એટલે અહીંયા આપણે અંદર જ બેસીશું. તો ચલો હવે ફટાફટ ગાંઠિયા ને એવું બને. સેવના ઘૂસડા જોવો ભાઈ, મોટા મોટા ઘૂસડા પડ્યા છે કેમ કે આપણે તવો છે ને એ મોટો છે. આપણું લોયું રહ્યું ને બકડિયું લોયું, તમે શું કહો કમેન્ટ કરજો. અને અહીંયા જો ભાઈ ઘૂસડા કેટલા મોટા મોટા ગોળ ગોળ છે. અને ગરમા ગરમ સેવ ખાવાની મજા કંઈક અલગ જ હોય. તો હું જો બાજુમાં બેસી ગઈ છું સેવ ખાવા માટે. ચાલો બધા ગરમા ગરમ સેવ ખાવા. રાતના સમયે અમે લોકો વિરાટનગર રોડ પર બહાર નીકળ્યા હતા કેમ કે આજે ગૌરી વ્રતવાળાને જાગરણ હતું. તો છોકરાઓને લઈને અમે ભાઈ શેરીના થોડાક છોકરાઓને અમે મારા ફ્રેન્ડને બધા અમે છોડે નીકળ્યા હતા. ભાભીને બધા પલક ભાભી, શીતલ ભાભી, હું અને પછી છોકરાઓ હતા 3 જોડે. તો અત્યારે તો એટલું આમ ચાલે છે ને અત્યારે દાન કરવાનું, એનું કોઈ વાત ના પૂછો. કેમ કે 3-4 સ્ટોલ, અમે હજી 1-1.5 કિલોમીટર જ ચાલ્યા હશું ત્યાં 4 સ્ટોલ હતા. અને 4 સ્ટોલે અલગ અલગ વસ્તુ મળતું હતું. આઈસ્ક્રીમ આપતા હતા, ફ્રીમાં ખવડાવતા હતા છોકરીઓને. આઈસ્ક્રીમની સાથે સાથે મોળી વેફર આપતા હતા. એવું બધું ચાલ્યા કરતું હતું. જ્યારે અમે નાના હતા ને ત્યારે આવું કંઈ થતું નહોતું. અને જો કે અમે જ્યારે નાના હતા ને ત્યારે ફિક્સ હતું કે ભાઈ ને બેન, અમે બંને ભાઈ બેન બહાર જઈએ છીએ તો અમને 100 રૂપિયા આપતા. 100 રૂપિયામાં જો એમાંય બદામ શેક પીવાનું થાય ને તો 50-60 રૂપિયાનો તો બદામ શેક આવે, અને વાહે વધે એમાંથી વેફર ખાવાની હોય. કોઈ દી એક્સ્ટ્રા કશું મળે નહીં. તો અમારે બધા છોકરાઓ અહીંયા અનલિમિટેડ આઈસ્ક્રીમ ખાધો. બધાએ 3-4 સ્ટોલ ઉપર આઈસ્ક્રીમ મળતો હોય તો છોકરાઓ કંઈ મૂકે નહીં. તો અનલિમિટેડ આઈસ્ક્રીમ ખાવાનો મોકો જ્યારે અમે નાના હતા ને ત્યારે અમને તો કોઈ દિવસ મળ્યો નહોતો. અત્યારના છોકરાઓને મળે છે તો એનો લાભ પણ ઉઠાવે છે છોકરાઓ. આની સાથે સાથે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.